જય માતાજી। ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમે ઘણી મહેનત કરીએ છીએ પણ ભાગ્યનો સાથ નથી મળતો કે પછી ભાગ્યનો ઉદય ક્યારે થશે। તો તમારી જન્મકુંડળી અનુસાર ભાગ્યનું સ્થાન 9મું હોય છે અને એ ભાગ્યનો માલિક જે સ્થાનમાં બેઠો હોય એ જ સ્થાનથી ભાગ્યનો ઉદય થાય છે। જેમ કે પહેલા સ્થાનમાં બેઠો હોય તો તમારા ભાગ્યનો ઉદય લગ્ન પછી થાય છે। ચોથા સ્થાનમાં બેઠો હોય તો નવું મકાન લેવાથી ભાગ્યનો સાથ મળવા લાગે છે અને જો પાંચમા સ્થાનમાં બેઠો હોય તો સમજી લેવું સંતાનના જન્મ પછી જ ભાગ્યોદય થાય છે। સાતમા સ્થાનમાં બેઠો હોય તો પાર્ટનરશિપમાં ધંધો કરવાથી ભાગ્યોદય થાય છે અને જો 11મા સ્થાનમાં બેઠો હોય તો તમારા મિત્ર મળવાથી ભાગ્યોદય થાય છે અને 12મા સ્થાનમાં બેઠો હોય તો તે તમને તમારા ઘરેથી દૂર જાઓ અથવા પરદેશ જાઓ ત્યારે તમારા ભાગ્યનો ઉદય થાય છે। તો આ વિડીયો જેમને પણ કિસ્મત સાથ નથી આપતી તેમને જરૂરથી શેર કરજો અને તમે પણ આવા પ્રશ્નથી ચિંતિત છો તો તમે અમને તમારી જન્મકુંડળી બતાવી શકો છો। અમે તમને રસ્તો જરૂરથી બતાવી આપીશું। જય માતાજી।